મહેસાણાના લીંચ ગામે ખોડિયાર નગરમાં રહેતા હસમુખભાઈ રમેશભાઈ પટેલને પુત્રનું પીઆરનું કામ આપવાનું હોય અને કલોલ ખાતે રહેતા પરિચિત સતીશભાઈને મળ્યા હતા અને તે બાદ તેઓ દિલ્હીના સુખી નામના વ્યક્તિના કોન્ટેક્ટમાં આવ્યા હતા। ત્યારબાદ બુધવારે બપોરે આશરે 1:30 વાગ્યાના વર્ષામાં સુખીના 2 માણસો તેમની સાથે મીટિંગ કરવા પહોંચ્યા હતા। મકાનના બીજા માળે રૂમમાં હસમુખભાઈ પટેલ તેમના પરિચિત સતીશભાઈ તેમજ આવેલા અન્ય 2 વ્યક્તિઓ સાથે વાતચીત કરી રહ્યા હતા। ત્યારે બેંકમાં ચેક નાખવાનું હોય અને ફોન આવતા બેંકમાં ગયા હતા। જ્યારે બીજી બાજુ અજાણ્યા 2 વ્યક્તિઓએ લોકેશન મોકલીને અન્ય 2 સાગરીતોને હસમુખભાઈના ઘરે બોલાવી લીધા હતા અને એકાએક અહીં કાચનું પાર્ટીશન તોડીને ડ્રોવરમાં પડેલા 6.4 લાખ જેટલી રોકડ લૂંટીને ભાગ્યા હતા। આ સમયે કાચ ફૂટવાનો અવાજ સાંભળીને હસમુખભાઈના પત્ની જાગી ગયા હતા અને તેઓ બહાર આવતાની સાથે જ 4 વ્યક્તિઓ પૈકીના એકે તેમને રિવોલ્વર બતાવીને ગાડીમાં નાસી ગયા હતા। ભયભીત મહિલાએ તાત્કાલિક તેમના પતિ હસમુખભાઈ પટેલને ફોન કરીને ઘટનાની જાણ કરતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા અને મકાનના ઉપરના માળે તેમના રૂમમાં તપાસ કરતા ડ્રોરમાંથી રોકડની લૂંટ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું।